તાલુકા કુમાર શાળા હાંસોટ, જિલ્લો ભરૂચ, ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ ભૂમિ સ્વરૂપોમાં પર્વતનું વર્ગીકરણ, પર્વતના પ્રકાર માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે। એમાં ગંજીફાની રમત એટલે કે પત્તાની રમત દ્વારા બાળકોને પર્વતના પ્રકાર શીખવવાનો પ્રયત્ન કર્યો છે। જેમાં આપણે મંગીસની રમત રમીએ એમાં જે એકા છે એને વચ્ચે મૂકી દેવામાં આવે છે। એ પ્રમાણે ખંડના જે પ્રકાર છે એના કાળ ટેબલ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને પર્વતના ઉદાહરણ બાળકોને કાર્ડમાં લખીને એક એક કાર્ડ દરેક બાળકને આપી દેવામાં આવ્યો છે। હવે દરેક બાળક એને મળેલો કાર્ડ લઈને આવશે અને એ પર્વત કયા પ્રકારનો પર્વત કહેવાશે એનું કાર્ડ એ પર્વતને લાગુ પડતું હશે એની પાસે મૂકશે અને આ રીતે પર્વતના પ્રકારોનું વર્ગીકરણ કરી શકાય છે અને પત્તાની રમત દ્વારા બાળકોને આપણે સરળતાથી પર્વતના પ્રકાર સમજાવી શકીએ છીએ। ચાલો તો રમત આપણે સ્ટાર્ટ કરીએ। ફુજીયામા, જાપાન। જ્વાળામુખી પર્વત, પારસનાથ પર્વત, ભારત। અવશેષ પર્વત, રોકીજ પર્વત, ઉત્તર અમેરિકા। ગેન્ડ પર્વત, હોસ્ત પર્વત, જમીન ખંડ પર્વત, હોસ્ટ પર્વત, જર્મની। વિદ્યાલય પર્વત, ભારત। ખંડ પર્વત, વિંધ્યાચળ પર્વત, સાપુતારા પર્વત, સાતપુડા પર્વત, સાતપુડા પર્વત, ભારત। ખંડ પર્વત, નીલય પર્વત, ભારત। હિમાલય પર્વત, એશિયા। ખત